નમસ્કાર, હું છું જાનવી અને આપ જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ। તો આજના મહત્વપૂર્ણ સમાચારમાં વાત કરીએ તો વિસનગરમાં કાંસામાં આવેલ સ્વામિનારાયણ ગુરુકુળ કેમ્પસમાં 76મા પ્રજાસત્તાક દિન ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવ્યો હતો, જેમાં સૌપ્રથમ માધ્યમિક વિભાગના આચાર્ય રાજેશ કુમાર શાહ દ્વારા રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો હતો। ત્યારબાદ દેશભક્તિને લગતી કૃતિઓ બાળકો દ્વારા રજૂ કરી હતી, તેમજ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલના નાના ભૂલકાઓએ રાષ્ટ્રધ્વજનું ગૌરવ કેવી રીતે જાળવવું તે અંગે ખૂબ જ સરસ કૃતિ રજૂ કરી હતી। આચાર્ય રાજેશ કુમાર શાહે પોતાના વક્તવ્યમાં 26મી જાન્યુઆરીની ઉજવણી શા માટે કરવામાં આવે છે જે વિશે વિસ્તૃત માહિતી આપી હતી, તેમજ મારુતિ ઇન્ટરનેશનલ સ્કૂલના આચાર્ય શોભનાબેને જીવનમાં તિરંગાનું મહત્વ અને તેનું સન્માન કેવી રીતે કરવું તેની માહિતી આપી હતી। સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટ શ્રી DL શાસ્ત્રીજીએ 76મા પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ પાઠવી હતી।